हेलो फ्रेंड, जय माताजी, राम राम, सीताराम बधाने। तो जो आज આપણે બનાવવાની છે પાણીપુરી। તો પાણીપુરી બનાવવા માટે બટેકા, સણ્યા, પૂરી તળેલી, પૂરીનું પાણી ખાટું મીઠું બધું આપણે જોઈ। તો આપણે છે તે પહેલાં આપણે બટેકા અને સણ્યા બાફી લીધા છે। જો આ બટેકા અને સણ્યા, બટેકા અને સણ્યા આપણે બાફી લીધા છે। અને હવે આપણે તળવાની છે પૂરી। તો આપણે ઘરે જ પાણીપુરી બનાવી છે। તો ચાલો હું તમને બતાવું આપણી પૂરી તળવાની છે તે। અહીંયા આપણું પૂરીનું તેલ ગરમ થાય છે। તો આપણે પહેલાં એક પૂરી નાખીને જોઈ લઈએ આપણું તેલ ગરમ થઈ ગયું કે નહીં। પૂરી નાખીને જોઈ લેવી। તો જે આપણું તેલ આવ્યું નથી, ગરમ નથી થયું, તો ચાલો આપણે વાટ જોઈએ તેની। હજી બરોબર તેલ આવ્યું નથી, પૂરી તો ઉપર આવી ગઈ અને હજી તેલ બરોબર નથી આવ્યું। આ તેલ ફ્રેન્ડ અમે ભજીયા તળ્યા હતા ને એનું તેલ છે તળેલું। જો કેવી સરસ એની રીતે પલટાઈ ગઈ, હજી જેવું તેવું તેલ આવ્યું છે। થોડીક આપણે ગોલ્ડન જેવી પહેલાં થવા દઈશું, નકર જો આવી સફેદ રહી ને આવી, જો એ તો વહી ગઈ હેઠી। આપણે આ પૂરી નાખી દઈશું, બધી પૂરી તેને મેળે માથે વહી આવશે। કેવી સરસ મજાની દડા જેવી થવા માંડી છે। તો ચાલો આપણે પૂરી કાઢી લેવી। હવે આપણા બટેકા અને ચણા પણ બફાઈ ગયા છે અને આપણી પૂરી પણ તળાઈ ગઈ છે। આ રહી આપણી પૂરી પણ તળાઈ ગઈ છે અને જો કેવી સરસ મજાની મોટી મોટી છે, મોઢામાં હમાય ને એવી મોટી મોટી છે। અને હવે આપણે સુધારવાની છે ડુંગળી અને ટમાટું મેં લીધું છે અને ડુંગળી 4-5 લીધી છે। હવે એને આપણે સુધારવાની છે અને આપણે સુધારી લેવી ડુંગળી પહેલાં। તો ફ્રેન્ડ આપણે અહીંયા ડુંગળી અને ટમેટા આપણા મોળાઈ ગયા છે અને આપણે લઈ લીધું મોટું એક વાસણ। તો એ વાસણમાં આપણે બટેકા અને ચણા નાખવાની અને સુંદર અહીંયા આપણા બટેકા અને ચણા અને અહીંયા છે તે આપણે ડુંગળીની ટમેટાની મોળાઈ ગયું છે। અને હવે આપણે આ જે મરચું અને મીઠું લીધું છે
તેની આપણે પેસ્ટ બનાવવાની છે. તો હવે આપણે બટેટા મસાળવાના છે.